મહીસાગર જિલ્લાના હરદાસપુર પાટણ ગામે આવેલા કડાણા ડેમની કેનાલોમાં અવારનવાર રજૂઆત કરવા છતાં યોગ્ય સમયે કેનાલની સફાઈ ન કરવાને કારણે કડાણા ડેમમાંથી છોડવામાં આવતું પાણી ઓવરફ્લો થઈ ગયું અને એ કચરાની સફાઈ ના થવાને લીધે જ પાણી ઓવરફ્લો થયું તે હરદાસપુરના ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળતા ઘઉંનો પાક નિષ્ફળ થવા પામ્યો છે। હરદાસપુર સરપંચના દીકરા સોલંકી જયેન્દ્રસિંહ રણજીતસિંહે જણાવ્યું કે આ કેનાલની સાફ સફાઈ કર્યા પછી જ અમને પાણી છોડવામાં આવે તેવી પણ રજૂઆત સરપંચના લેટર ઉપર જણાવેલ હોવા છતાં પણ આ લોકો સાફ સફાઈ કર્યા વગર પાણી છોડતા અમારા પાકોને નુકસાન થયેલ છે, જેની ભરપાઈ સરકારના વિભાગ દ્વારા અમને કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આ બાબતને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે અને નુકસાન પામેલા તમામ ખેડૂતો તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। શું નામ છે આપણું? મારું નામ સોલંકી જયેન્દ્રસિંહ રણજીતસિંહ, હું હરદાસપુરના વતની છું અને મેં મારા મધર સરપંચ છે અને મેં સરપંચ તરીકે મધરના લેટર પેડથી મેં આપણા કેનાલ ખાતામાં રજૂઆત કરેલી અને એ લોકોને કહ્યું કે સાફ સફાઈ કમ્પ્લીટ થવી જોઈએ, ક્લિયર કરી અને પછી જ પાણી છોડવું, છતાં એ લોકોએ સાફ સફાઈ ન કરવાથી અને અહીં કેનાલનું બારું બંધ થઈ જવાથી જે નાળાની અંદર જે કેનાલ ઓવરફ્લો થતાં તે લોકોને આ ખેડૂતોને જે આ ઘઉંનું નુકસાન થયું છે એ ખરેખર ખોટું થયું છે અને સરકારે ખરેખર આ ખેડૂતને વળતર આપવું જોઈએ એવી મારી રજૂઆત છે અને ખરેખર નિષ્કાળજીના લીધા થાય છે। અમે વારંવાર રજૂઆત કરવા છતાંય કેનાલ સફાઈ થઈ નથી। મારું નામ સામલભાઈ પટેલ, હરદાસપુર લુણાવાડા। આ કેનાલનું પાણી છોડે તો ખેડૂતોને મેસેજ મોકલવાનો કડાણાનો ફરજિયાત મોબાઈલમાં હોય તો અમે પણ ધ્યાન આપીએ 50%। આ 17મી વાર પાણી ભરાયું છે અત્યાર સુધીમાં। દર વર્ષે શિયાળામાં અને ઉનાળામાં પણ અમુક વખત આવું થાય, એક નારું બ્લોક થઈ જાય છે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન હોવાથી, આગળનો નાનો કચરો આવવાથી અને જાળીમાં બ્લોકિંગ થવાથી આ કેનાલ આખી ઉભરાઈ છે। એના કારણે વધારે પડતું અમારે નુકસાન થાય છે। તો અત્યારે જે અમારું નુકસાન થયેલું છે 3 હેક્ટરમાં એનું વળતર તાત્કાલિક અમને મળવું જોઈએ, નહીં તો અમે ઉપવાસ પર ઉતરશું।